પણ અંતઃકરણનું થોડી સ્પષ્ટતા કરીએ. અંતઃકરણનું પડીકું વાળવું કઈ રીતે? અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દઈએ તો પછી કોઈ ક્રિયા જ નથી, અંદર મુકાઈ ગયું. પણ અંતઃકરણનું પડીકું વળાય કઈ રીતે? ત્રણ જગ્યાએથી ગરબડ થાય છે. મેં શરીર હું, આ મેં થી ચાલુ થાય, અહીંથી ગરબડ. પછી મન, મેરા મન, મેં શરીર, મેરા મન, અને પછી મારે કંઈક જોઈએ છે, ઈચ્છાઓ. એટલે હું, મારું અને ઈચ્છાઓ, આ ત્રણ જગ્યાએથી અંતઃકરણ બને. અંતઃકરણને ઊભીથી છાપ. હવે હું શરીર નથી, ચલો એ ડિલેટ મારો કે મેં કુછ નહીં, અહીંથી ડિલેટ મારો. જો હું શરીર નથી, મેં કુછ નહીં એટલે હું શરીર નથી એમ. મેરા કુછ નહીં, આ મેરા મેરા કરવા માટે શરીર કામ નથી કરતું, મન કામ કરે છે. મારું મારું મન કરે છે, શરીર કરે છે? મન. તો મારું કશું, મેરા કુછ નહીં, તો મનની જરૂર ખરી? નહીં. મુझे कुछ नहीं चाहिए, ના સંસાર જોઈએ છે, ના પરમાત્મા જોઈએ છે, કશું જ નથી જોતું. બરાબર? તો એ આમ જોવા જઈએ સંતો એવું કીધું, કારણ શરીરની ગાંઠ ખુલી જાય. જેને ઈચ્છા જ ના રહે, નિરીચ્છિત થાય ને, એટલે કારણ શરીરથી નાતો છૂટી જાય. સ્થૂળથી નાતો અહંકારથી જાય કે હું શરીર નથી, સ્થૂળથી નાતો છૂટ્યું. પછી અંતઃકરણ મનથી નાતો છોડવા મારાપણું છોડવું પડે. તો મેં કુછ નહીં, મેરા કુછ, મારું કશું જ નથી ભાઈ. તો સૂક્ષ્મ શરીરથી નાતો છૂટી જાય. મારે કશું જ જોઈતું નથી, તો કારણ શરીરથી નાતો છૂટી જાય. પછી અંતઃકરણ ક્યાંથી બને? અંતઃકરણનું પડીકું વળાઈ ગયું. હવે પડીકું ઊભું ક્યાંથી થાય? મારે મકાન જોઈએ છે, ઈચ્છા થઈ, કારણ શરીરમાં બીજ જમા થયું, અંતઃકરણ આપણે છોટમાં લીધા, અંતઃકરણ બન્યું. મારે ગાડી જોઈએ છે, એટલે ઈચ્છા, સહજ ઈચ્છા છે ને. પૈસા હોય તો વ્યવસ્થા બધું લવાય, પણ જે ઈચ્છા કરે છે, નથી વ્યવસ્થા કરે છે, એની વાત કરું છું. મારે બંગલા જોઈએ છે, મારે આવું ના ચાલે, મારે આવા કપડાં જોઈએ, આવી ગાડી જોઈએ, પેલાને છે એનાથી મારે વધારે જોઈએ. છેલ્લા આધ્યાત્મિક સંતોએ એટલા સુધી કીધું કે મારા ભગવાન જોઈએ છે, એ વાત રહે ને તો એ પડદો રહેવાનો. સંસારની માગણીએ ના રવી જોઈએ ને ભગવાનની ના રવી જોઈએ. નિરીચિત, મુજે કુછ નહીં ચાહીએ, કશું જ ના જુઓ તો ભગવાન ના જુઓ. આવું બધી વાતો કરો છો યાર કે ભગવાન ના જુઓ. એટલે ના પાડી છે સંતોએ કે તમને મળેલા જ છે ભગવાન. આ ભક્ત પેલા દે કીધું બધે જ ભગવાન છે. એ વખત જ હે કે અત્યારે હે જ ને બધે જ ભગવાન છે. તો ભગવાન મારે પ્રાપ્ત કરવાના સજ બધે હોય તો મારામાં નહીં હોય? આ બોલું છું તો વાણીમાં નહીં હોય? આ જગ્યા છે ખાલી ત્યાં નહીં હોય? ભગવાન એટલે નથી જોતા કે મળેલા છે દરેક જીવને, પણ આપણને ખ્યાલ, અજ્ઞાનતાના કારણે ખ્યાલ એટલે માંગ કરે છે. એટલે સંતો ના પાડે તમે ભગવાને માંગતા કેમ? કે આ મન ક્ષેત્ર છે, મળેલા જ છે ભગવાન, પણ આપણને વિશ્વાસ. હવે અંતઃકરણ એટલાથી ઊભું થાય છે. કંઈક જુઓ ને તમારે, મારે ભજન કરવું છે, ભાવ ક્યાં થયો? મનમાં થયો ને, તો અંતઃકરણનું પડીકું વાળીકું ઊભું થયું. અને અંતઃકરણનું પડીકું મૂકી દો એને ભજન ના કહેવાય. આપણે ધારીએ ન જ ભજન કહેવાય, આપણે નક્કી કર્યું ન જ ભજન કહેવાય. આ સંતો કે અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દો તેને ભજન ના કહેવાય. પડીકું વાળીને મૂકી દીધું એને ભજન ના કહેવાય. આપણે સમજી બેઠા છીએ એ ભજન જુદું, સંતો કહેવા માંગતા એ ભજન જુદું હોય. આપણે મનથી જે વૃત્તિઓથી જે કામ થાય એને ભજન કહેતા હોઈએ, ને સંતો જે ભજન કહે છે ને એમાં મનની જરૂર નથી. મન વગર જે ભક્તિ થાય ને એ ભજન કીધું છે. એટલે સવારામ સાહેબે કીધું
बिना भजन कोण तरिया हो साधुबाई, बिना भजन कोण तरिया. પણ કયું ભજન? જે સંતોએ કર્યું એ ભજન. એટલે સવારામ સાહેબે કીધું ભજન ના ભરોસે રહેજો વીરા મારા, ભજન ના ભરોસે રહેજો. ભજનના ભરોસે રહેજો. ભજનના એટલે આત્માના ભરોસે. જે આત્માનું ભજન થાય ને, એટલે આત્માનું ભજન મનથી નથી કરવાનું, આત્માનું ભજન આત્માથી જ થાય. આ મન બુદ્ધિનું પડીકું વાળીને મૂકી દો ને એટલે ભજન ઓટોમેટિક થાય. અને જે ઓટોમેટિક થઈ રહ્યું છે ને મન બુદ્ધિ વગર, એ ભજનના ભરોસે રહેજો, એવું કીધું. હવે આ અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દીધું ને આપણે, આમ જાય દી રીત કે આ રીતે પડીકું મૂકી દેવાય, પછી શું બાકી રહ્યું?